Good morning. Jai Swaminarayan. How are you everyone? I hope you all are fine at your home. હું આશા રાખું છું કે તમે બધા તમારા ઘરે સારા હશો. Okay. Now in second semester our FA3 exam is completed. આપણી FA3ની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે. Now our FA4 lesson is start. ઓકે, હવે આપણું FA4નું લેસન હવે સ્ટાર્ટ થઈ ગયું છે. તો આજે ફર્સ્ટ ડે છે. યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. આજ રોજ ટુડે એટલે આજ અને કમ્સ એટલે આવે છે અને એવરી ડે એટલે દરરોજ આજ આવે છે. બરાબર ને? એવરીવન ટેક આઉટ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે, પેજ નંબર 27. એક્ટિવિટી 1, સિંગ ધ પોયમ. આ એક પોયમ છે, એ આપણે જોઈએ. આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ પોયમ. એવરીવન લુક ઇન યોર ટેક્સ્ટ બુક. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. આ બોલે છે ને એનો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા પણ આવે છે. વેન આઈ સ્લીપ. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે હી ઇઝ સ્લીપી ટુ. તે પણ ઊંઘી જાય છે. બરાબર ને? તેને પણ ઊંઘ આવી જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. તેની આંખો હંમેશા એવું દર્શાવે છે કે હું જે કરું તે કરે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે, કે તું ખરાબ છે એમ કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે. તે તેનું માથું નમાવીને કેટલો ઉદાસ દેખાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. લિક્સ માય હેન્ડ એટલે હાથ ચાટવાનો, અને પેલું કડલ્સ એટલે કે લાડ લડાવે છે. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે કે તે સમજી શકે છે એમ. એટલે આ બંને એમ પણ આ ડોગ એટલે એક પેટ એનિમલ કહેવાય. બરાબર ને?